ભરૂચ શહેરમાં મંદિરોને નિશાન બનાવી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરનારા રીઢા આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીની ધરપકડ સાથે સિદ્ધનાથનગરના અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિરની ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા 8થી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું સામે આવ્યું છે। સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાં અજાણ્યો શખ્સ પ્રવેશ્યો હતો અને દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ફરિયાદ નોંધાયા બાદ સર્વેલન્સ ટીમોએ તપાસ શરૂ કરી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ સાથે અગાઉ મંદિરની ચોરીમાં સંડોવાયેલા આરોપીઓની માહિતી પણ એકત્રિત કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે મંદિર ચોરી કરનાર શખ્સ શક્તિનાથ ગરનાળા પાસે હાજર છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રાકેશ બચુભાઈ મેળાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ચોરીના રોકડા રૂપિયા 5,740 તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા 10,740નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે। આરોપી અગાઉ ભરૂચમાં રહેતો હોવાથી શહેરના રસ્તાઓ તેમજ રાત્રિના પોલીસ પોઈન્ટથી સારી રીતે વાકેફ હતો। તે કિમથી ટ્રેન મારફતે ભરૂચ આવતો હતો અને રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓના મંદિરોને ટાર્ગેટ કરતો હતો। રેલવે પાટા પરથી ચાલીને મંદિર સુધી પહોંચ્યા બાદ દાનપેટીમાંથી રોકડ ચોરી કરતો હતો અને દાનપેટીને મંદિરથી થોડે દૂર અવાવરું સ્થળે લઈ જઈ તોડતો હતો। હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।